मर जाऊंगा तो भी ये नहीं खाऊंगा। આજે હું બનાવું છું કાજુ કરીની સબ્જી। તો જેમાં મેં તેલમાં પહેલાં કાજુ ને કાંદા નોખી દીધા, જેને મેં થોડા ગરમ થવા દીધા। પછી એને બહાર લેકાળી દીધા વાટકીમાં અને સાઈડમાં રાખી દીધા। પછી મેં મિક્સીમાં પીસવા માટે એને નેકાળી દીધા। પછી હું પીસતો હતો અને પીસીને થોડા નોર્મલ કાજુ લીધા, પત્તા અને આ બધી વેરાયટી તમારે જે નોખવાની હોય લઈ લેવાની। પછી તમારે શું કરવાનું, એ કાજુને તેલમાં ગરમ કરીને સાઈડમાં રાખી દેવાના અને જે કાજુને આપણે બોઇલ કર્યા હતા એની પેસ્ટ બનાવી નાખવાની। પછી તમારે લેવાના કાંદા અને થોડું તેલ નોખી દેવાનું અને તેલના અંદર કડી પત્તા, જીરું અને કાળા મિર્ચ અને એના અંદર પછી નાખીશું પ્યાજ। પ્યાજને થોડી વાર ગરમ થવા દેવાનો। પછી પ્યાજના અંદર નમક, હલ્દી થોડું ઘણું નાખીને અને પછી ટમાટરની પેસ્ટ નાખી દેવાની। હલાવતું રહેવાનું થોડી વાર, કેમ કે થતું રહે। પછી ગરમ થઈ જાય તો એના અંદર થોડી ઘણી મિર્ચી નાખી દેવાની, એટલે લાલ તીખા બરાબર। પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એને એના અંદર નાખી દેવાની, એટલે કાજુનો ટેસ્ટ આવે। પછી એના અંદર નાખી દેવાના શેકેલા કાજુ જે તમે કર્યા હતા। પછી એના ઉપર ધાણા નાખીને આ બની ગઈ આપણી કાજુ કરીની સબ્જી।